મુદ્દે જેલમાં બંધ પાટીદાર દીકરી મુદ્દે સૌથી મોટા સમાચાર ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે કરી મુલાકાત અને જેલમાં જઈ દીકરીને સાંત્વના આપી છે। એટલું જ નહીં, દીકરીના ભવિષ્ય અંગે સામાજિક આગેવાનોએ સંઘાણી સાથે પણ મુલાકાત કરી અને જેમાં દીકરીને અવિવાહિત કાયમી આજીવિકા આપવા માટે રજૂઆત કરી છે, જેમાં દિલીપ સંઘાણીએ પણ કાયમી નોકરી આપવા વચન આપ્યું અને આ મુલાકાતમાં ખોડલધામના ટ્રસ્ટી વસંત મોવલિયા, લેવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશ ભુવા, ભાજપ આગેવાન ભરત કાનાબાર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષ સંઘાણી, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી સોજિત્રા સહિતના આગેવાનો હાજર રહ્યા। એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો। દિલીપ સાહેબને મળવા આવ્યા કે સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસાણા છે તો એમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને તુરંત એને સ્વીકારી છે। આ બદલ અમે લેવા પટેલ સમાજ, ખોડલધામ અને સર્વે આગેવાનો આભાર માનીએ છીએ। 10,000માં નોકરી કરતા હોય તો હું ખોડલધામ સમિતિ વતી સુરેશભાઈ, લેવા પટેલ સમાજ વતી દિનેશભાઈ ભુવા, વસંતભાઈ મોવલિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ, અમે આજે દિલીપભાઈને રજૂઆત કરવા આવ્યા છીએ। જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર યોગ્ય પ્રતિભાવ આપ્યો છે।